જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 15નો 11મો શ્લોક સમજીશું. યતંતો યોગિન ચૈનમ પશ્યંત્યાત્માન્ય વ્યવસ્થિતમ યતંતોપ્ય કૃતાત્માનો નૈનમ પશ્યંત્યચેતસઃ. આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ આધ્યાત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે, પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી અને જેઓ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી તેઓ પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે. એવા અનેક આધ્યાત્મવાદીઓ હોય છે જેઓ આત્મ સાક્ષાત્કારના પંથે હોય છે, પરંતુ જે આધ્યાત્મવાદી આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલો નથી તે જોઈ શકતો નથી કે જીવાત્માના શરીરમાં કેવા પરિવર્તનો થઈ રહ્યા છે. આ બાબતમાં યોગીનઃ શબ્દ મહત્વપૂર્ણ છે. હાલમાં એવા અનેક કહેવાતા યોગીઓ અને તેમના સંગઠનો પણ છે, પરંતુ આત્મ સાક્ષાત્કારની બાબતમાં તેઓ હકીકતમાં અંધ છે. તેઓ માત્ર અમુક પ્રકારની અંગ કસરતમાં આસનોમાં વ્યસ્ત રહે છે, અને જો તેમના શરીર સુદૃઢ તથા તંદુરસ્ત રહે તો સંતુષ્ટ રહે છે. આ સિવાય તેમને કોઈ અન્ય જાણકારી હોતી નથી. તેઓ એતત્નોપ્ય કૃતાત્માન કહેવાય છે. જોકે તેઓ કહેવાતી યોગ પદ્ધતિનો પ્રયાસ કરે છે, છતાં તેઓ આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી શકતા નથી. આવા લોકો આત્માના દેહાંતરને સમજી શકતા નથી. તેઓ ખરેખર યોગ પદ્ધતિમાં પરોવાયેલા હોય છે અને જેને આત્મા, જગત તથા પરમેશ્વરની અનુભૂતિ થઈ ગયેલી હોય છે. આવા મનુષ્યો તેને સમજી શકે છે. બીજા શબ્દોમાં, જે મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ ભક્તિ યોગી હોય છે તેઓ જ સમજી શકે છે કે કેવી રીતે વસ્તુઓનું ઘટન થયા કરે છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.